મિત્રો કેમ છો? ઠંડી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પડી છે અને મિત્રો તમને લાઈવમાં જોઈએ તો બતાવું તો હવે હવે ઠંડીના પ્રમાણમાં થોડોક ઠરી ગયા છે. રાયડો મિત્રો આ રાયડો પાકી ગયો છે. હવે જો તમે લાઈવમાં જુઓ તો બધો એકદમ પાકી ગયો છે. એક પાણી વાળી તો સેવટી લાસ્ટમાં એક પાણી વાળવું પડી જતું એટલે આ બળી ગયો છે ઘણો ને. આ રાયડો એકદમ પાકી ગયો છે. બધે દેખો મિસ્ટર ઇન્ડિયા જેવું દેખાય છે. હોલ જગ્યાએ દેખો લાઈવમાં રાયડો પાકી ગયેલો છે. હવે પાણી વાળવું પડશે નહીં અને ઓલે એક પાણી પાકી જશે મિત્રો. તો આ વિડીયો આપણે ખૂબ ગમશે કારણ કે તમને આ રાયડો પાકી જશે એટલે તરત જ બાજરી જ વાર પાછળ ને પાછળ બાજરી ઓલો અમે કરવાનું ચાલુ થઈ જશે. ખેડી તબીઓ મારીને છેડીને બહાર પહોંચી નાખવાની બાજરી ચહેરા ભાજીને તાર પાણી એટલે ઉતરણ પછી 15 દાડે મૂળ બાજરી ઉગતી થઈ જાય. ખરી ઠંડી ઓછી હોય તો ભાઈ મિત્રો. તો મિત્રો આમાં આપણે આ રાયડા વિશે કેવું લાગ્યું તે આપણે કોમેન્ટ દ્વારા જણાવશો અને ફોલો કરજો. જરૂરથી ફોલો કરવાનું મિત્રો ચૂકતા નહીં કારણ કે હું વિડીયો બનાવું છું ખૂબ જ મહેનત કરીને અને આપ મિત્રો ફોલો કરતા નથી, શેર કરતા નથી અને કોમેન્ટ પણ કરતા નથી મિત્રો. એટલે નિરાશ થઈ જાઉં છું. તો મિત્રો પ્લીઝ આ વિડીયોને પણ લાઇક, શેર અને કોમેન્ટ કરવા ભલામણ અને વિનંતી. બીજું તો તમે શું કહું, મારા દોસ્તો છો, મારા વડીલો છો, મારા ગુરુ છો, મારા સમાજના છો. બધા ઠાકોર સમાજના અને સર્વે સમાજના લોકો બધા દોસ્તાર જ છીએ આપણે. એટલે ફોલો, લાઇક અને શેર કરજો મિત્રો. જય માતાજી, જય વંદે માતરમ.